તો જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ બધાને. તો મિત્રો આજે તો તમારો ભાઈ જવાનો છે ગંગેશ્વર. તો મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ ફૂલ બાકી કે ફૂલ મજા આવશે. તો મિત્રો અત્યારે અમે હાલતા થઈ ગયા છીએ ગાડી લઈને. તો મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો જો અહીંયા બકરા પણ આવ્યા છે વસાળે, ઢોર પણ આવ્યા હતા. તો મિત્રો અહીંયા ગંદકી જોવો મિત્રો, કેટલો ખરાબ રસ્તો થઈ ગયો છે મિત્રો. આગળ બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો. અહીંયા હવે તો થોડો રસ્તો સારો આવી ગયો છે મિત્રો, એટલે થોડો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લીલુંછમ ઘાસ ને એવું બધું કેવું છે મિત્રો, આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. જલ્દી મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો મિત્રો. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. મિત્રો આપણે પહોંચવા તો આવી ગયા છે, પણ મિત્રો આગળ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા શું થોડું ડુંગર વસાડે રસ્તાઓ આવે છે ને, એટલે થોડીક વાર લાગશે મિત્રો. પણ મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એટલે તો મિત્રો હવે તો થોડા દૂર છીએ મિત્રો, હવે પહોંચવા આવી ગયા છીએ. આ જો મિત્રો ગંગેશ્વર તમને થોડું ઘણું બતાતું હોય તો જો મિત્રો ગંગેશ્વર આપણે પહોંચવા આવી ગયા છીએ મિત્રો. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ગંગેશ્વર પહોંચવા આવી ગયા છે મિત્રો. આ બે મિત્રો આપણા ચાલ્યા જાય છે. તો મિત્રો આ છે ગંગેશ્વર મિત્રો. તમે પણ ગંગેશ્વર મહાદેવ દર્શન કરી લેજો મિત્રો. હમણાં હું તમને દર્શન કરાવીશ લાઈવ. તો મિત્રો અહીંયા તો રસોઈ બની રહી છે મિત્રો. આ રીંગણા ને એવું બધું, આડાવળું ટમેટા કોથમીર ને એવું બધું વઘારેલું હતું મિત્રો. તો આગળ મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ ગંગેશ્વર મહાદેવના મંદિરે. તો મિત્રો આવડે સૂચના તમે પણ વાંચી લેજો મિત્રો. આ છે મિત્રો ગંગેશ્વર મહાદેવના મંદિર છે આવડો આ. ચાલો મિત્રો આવડો આ નવું એક મંદિરનું કામ ચાલુ હતું મિત્રો. આગળ બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ રહેજો. આ પાણી પીવાનું, હાથ ધોવાનું મિત્રો અહીંયા છે મિત્રો. આગળ બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ રહેજો. તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ ફાઇનલી. મિત્રો અહીંયા કેમેરો અલાઉડ તો નથી, પણ આપણે તોય ગમે એમ કરીને વિડીયો ઉતાર્યો છે મિત્રો. અહીંયા ના તો પાડે તે પણ છતાં અમે ફોન ગીસામાં રાખીને વિડીયો ઉતારી લીધો મિત્રો. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો મિત્રો તમને પણ આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરી દેજો મિત્રો.